નમસ્કાર, સિટી ન્યૂઝના સમાચાર બુલેટિનમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક અભિવાદન છે। મિત્રો, હું છું આપનો સમાચાર સાથી પરેશ વડગામ અને હવે જોઈએ સમાચારો પૂર્ણ વિસ્તારથી। સામાન્ય રીતે દેશમાં બધે જ મહાનગરપાલિકાના અને જીડીસીઆરના નિયમો માત્ર આમ જનતાને જ લાગુ પડતા હોય તેવું હવે સ્પષ્ટ બની રહ્યું છે। તંત્ર માટે આવા નિયમોનો કોઈ મતલબ જ નથી। વધુ એક ઉદાહરણ આજે જોવા મળ્યું છે। હાલ મહાનગરપાલિકાના 40મા સ્થાપના દિનની ઉજવણી ચાલી રહી છે। આ ઉજવણીની આડમાં મુખ્યમંત્રી શ્રી મોદીના ફોટા સાથે પ્રસિદ્ધિ મેળવવા માટે નિયમોના 1, 2 ને 3 કરતા હોર્ડિંગ્સ અને બેનરો ખડકી દેવામાં આવ્યા છે। રાહદારીઓ માટે સલામત રીતે ચાલી શકે એવા આશયથી બનાવેલી ફૂટપાથ પણ મૂકવામાં આવી નથી અને ચોકમાં ગોળાઈ પર હોર્ડિંગ્સ ખડકી દેવામાં આવ્યા છે। થોડા દિવસો પહેલા પૂર્વ ઠેબચડાના એક ગરાસિયા શખ્સે કોળી જૂથ સામે બદલો લેવા માટે અને પોલીસનો બાતમીદાર બનાવવા માટે એક તુક્કો કરીને કુકર બોમ્બ બનાવીને આતંકીઓ આવ્યાની સ્ટોરી ઘડી કાઢી હતી, પરંતુ તે મોટી જાનહાની સર્જે તે પૂર્વે તેના કાવતરામાં તે ખુદ જ ફસાઈ પડ્યો હતો। આરોપી દેવેન્દ્રસિંહ જાડેજાએ કુકર બોમ્બ બનાવવા માટે જે 2 કુકરો ખરીદ્યા હતા, જે પૈકીનું બીજું કુકર પોલીસે શહેરના બિગ બજારના મોલના લોકરમાંથી કબજે કર્યું છે। બોમ્બ બનાવવા માટે આરોપીએ 2 કુકર ખરીદ્યા હતા, જે ગઈ તારીખ 5ના રોજ કુકર ખરીદ્યા બાદ બિગ બજારમાં ગયો હતો અને કુકર સાથે અંદર નહીં જવા દેતા તેણે પોતાની પાસે રહેલું એક કુકર લોકરમાં જ મૂકી દીધું હતું, પરંતુ મોલમાં આટાફેરા કર્યા બાદ તે કુકર લીધા વગર જ ઘેર જતો રહ્યો હતો। પોલીસે આરોપીની સાથે રાખીને મોલના લોકર રૂમમાંથી તે કુકર કબજે કર્યું છે। પોલીસે મોલમાં જઈને તપાસ કરતા મોલમાં પણ સુરક્ષા અંગે કોઈ ગંભીરતા નહીં દાખવવામાં આવતી હોવાનું પણ બહાર આવ્યું છે। ત્યારે પોલીસે મોલના સંચાલકોને પણ આ અંગે આકરા શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે। કુકર કબજે કર્યા બાદ પોલીસે આરોપીની વિશેષ પૂછપરછ કરીને અન્ય સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે અને હવે તો ફક્ત વહેલી સવારે અને રાત્રે નહીં પરંતુ દિવસ દરમિયાન પણ એટલી ઠંડી વર્તાવા લાગી છે। તો શહેરીજનોએ પણ ગરમ કપડાં કાઢી લીધા છે અને વહેલી સવારે ગરમાવો મેળવવા માટે લોકો મોર્નિંગ વોકમાં પણ નીકળવાનું પ્રમાણ વધી ગયું છે। તો સૌરાષ્ટ્રમાં ઠંડા પવનનું જોર પણ વધવા લાગ્યું છે। મોડી સાંજ બાદ ઠંડીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે। તો શનિવારે ગુજરાતમાં ડીસા 12.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, જ્યારે રાજકોટમાં તાપમાન 19.5 ડિગ્રી જેટલું જોવા મળ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના શહેરોમાં લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રીથી ઉપર રહ્યું હતું। તો દરિયા કિનારાના શહેરોમાં હજુ પણ ખુશનુમા વાતાવરણ રહ્યું છે। તો શિયાળાની શરૂઆતમાં શહેરીજનો પણ ઠંડીની મજા લૂંટી લેવા આ વખતે દિવસે ને દિવસે ઠંડી વધશે તેવો પણ અણસાર વર્તાઈ રહ્યો છે। રાજકોટ શહેરમાં શિયાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને સાંજ પડતા ઠંડો પવન પણ શરૂ થઈ જાય છે, જેથી લોકોએ પેક કરી રાખેલા ગરમ કપડાં બહાર કાઢવાનો સમય હવે પાકી ગયો છે। તો બીજી તરફ તિબેટથી ગરમ કપડાં વેચવા માટે આવનારા પણ અહીં આવી ચૂક્યા છે અને ગરમ કપડાં માટેની બજાર હવે ધમધમવા લાગી છે। બધા ફેન્સી કપડાઓની માફક ગરમ કપડામાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ અવનવી વેરાયટીઓ સ્વેટર તથા જેકેટ જોવા મળી રહ્યા છે। તે જ રીતે આ વર્ષે પણ ગરમ કપડાની બજારમાં વિવિધ કલરના પેટર્ન્સના ગરમ કપડાની ખરીદી માટે લોકોએ અહીં ખરીદી કરવા આરંભી દીધી છે। તો આ વખતે જોરદાર ઠંડી પડવાની પણ આશંકા છે, જેની અસર અત્યારથી જ વર્તાઈ રહી છે। શિયાળાની શરૂઆતમાં જ મોટા ભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રીથી ઉપર નોંધાય છે, જેથી શહેરોમાં પણ આ કાતિલ ઠંડી વધશે તેવી પણ ભીતિ રહી છે અને તેથી રક્ષણ મેળવવા માટે લોકો સજ્જ થઈ ચૂક્યા છે અને ગરમ કપડાની તિબેટિયન બજાર પણ હવે ગ્રાહકોની ધમધમતી ઉઠી છે। લોકો પણ અવનવા જેકેટ અને સ્વેટર ખરીદી માટે અને કાતિલ ઠંડીથી બચવા માટે અહીં ખરીદી કરવા આવી રહ્યા છે। ठंडी का मौसम शुरू हो गया, अभी सीज़न लगता है शुरू ही हो गया, स्टार्टिंग से है ना, ठंड शुरू हो गया। तो देखते हैं क्या होता है। पिछले साल तो बहुत बुरा हाल हो गया था, बिल्कुल भी
बहुत माल बच गया था। अब पता नहीं इस साल क्या। अभी स्टार्टिंग में तो अच्छा लग रहा है, मौसम के हिसाब से शुरू से ही ठंडा है ना काफ़ी, तो लगता है चल जाएगा, ठीक चल। जैकेट में तो सारे वैरायटी हैं, मतलब इतना महंगा भी नहीं है, मतलब मीडियम रेंज से लेकर कुछ तो हम खुद बनाते हैं, अपने हैंडमेड होता है काफ़ी चीज़ें, कुछ हम खरीद लेते हैं, हाथ से बना लेते हैं। ये लेडीज़ लोग जो हैं वहाँ खुद अपने हाथ से बनाती हैं कुछ। ये है लेडीज़ में जैकेट्स हैं, लेडीज़ में स्वेट शर्ट्स हैं, जेंट्स में जैकेट्स हैं, स्वेटर्स हैं, पुलोवर्स हैं, कार्डिगन्स हैं, बच्चे के लिए सारा आइटम है, दस्ताने से लेकर सॉक्स तक। हाँ जी, अभी तो लग रहा है, अभी शुरू से लेकर अब तक सही चल रहा है। रेट तो नीचे से ही बढ़ा है, आगे से ही बढ़ा है, रेट काफ़ी बढ़िया है, तो इससे हमें भी बहुत परेशानी होता है। कितना टका, मतलब 40-50 टका महंगा हो गया। અત્યારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે એટલે યુઝ્યુઅલી બધા આ નેપાળી બજારમાં આવતા હોય છે જુદી જુદી વેરાયટીના જેકેટ ને એવું લેવા માટે, એટલે ઘણી સારી વેરાયટી અને ઘણી બધી વેરાયટીમાં આ લોકો બધી પ્રોડક્ટ્સ રાખતા હોય છે.